ભારતે હવે સિંહ બનવું પડશે. મોહન ભાગવત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કોચીમાં જણાવ્યું હતું કે દુનિયા માત્ર આદર્શોની નથી પરંતુ તાકાતનું પણ સન્માન કરે છે. ભારતે ભૂતકાળની સોનાની ચીડિયા નહીં પરંતુ હવે સિંહ બનવું પડશે. જેમણે જણાવ્યું કે ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે. આ નામનું અનુવાદ કરવું જોઈએ નહીં. આપણે બોલતા અને લખતી વખતે ભારતને ભારત જ રાખવું જોઈએ, તેને ઇન્ડિયા કરવું જોઈએ નહીં. તમે તમારી ઓળખ ગુમાવી દેશો તો તમારા અન્ય ગુણોનું કોઈ મહત્વ નહીં રહે. દુનિયામાં તમને સન્માન અને સુરક્ષા નહીં મળે. શિક્ષણ માત્ર સ્કૂલના શિક્ષણ સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં ઘર અને સમાજનું વાતાવરણ પણ સામેલ છે. મોહન ભાગવતે કહ્યું કે ભારતીય શિક્ષણ ત્યાગ અને અન્યો માટે જીવવાનું શીખવાડે છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે કોઈ વ્યક્તિને ક્યાંય પણ પોતાના બળે જીવિત રહેવામાં મદદ કરે. જે વસ્તુ સ્વાર્થને પ્રોત્સાહન આપે છે તેને સાચું શિક્ષણ કહી શકાય નહીં.